તૈયાર ગાંઠિયાનું તીખું શાક બનાવવા માટે ડુંગળી, ટમેટાં, લીલા મરચાં, લસણની કતરણ અને લીમડો લઈ લેવાનો અને તૈયાર ગાંઠિયા લઈ લેવાના. તમે કોઈ પણ લઈ શકો. ત્યારબાદ કઢાઈમાં તેલ લઈ તેમાં જીરું નાખી દેવાનું. જીરું કકડે એટલે હિંગ નાખવાની. હિંગ નાખી અને હળદર નાખી દેવાની. હળદર નાખી અને આ લીમડાના પાન નાખી દેવાના. લીમડાના પાન નાખી અને ત્યારબાદ એને થોડુંક લસણની કતરણ નાખી અને હલાવી દેવાનું. લસણ એકદમ કકડી જાય, થોડીક એની સુગંધ આવવા માંડે પછી ડુંગળી નાખી દેવાની. ડુંગળી નાખી અને ડુંગળીને સાતળવાની. ડુંગળીને થોડીક જ સાતળવાની. પછી ટમેટાં નાખી દેવાના. પછી ટમેટાં નાખી અને લીલા મરચાં નાખી દેવાના. હવે આ બધો શાકભાજી નખાઈ જાય એમાં ડુંગળી, ટમેટાં એવું. પછી લાલ મરચું પાવડર નાખવાનું. મરચું પાવડર નાખી અને થોડું પાણી નાખી દેવાનું એટલે મરચું બળી ન જાય. પછી એને થોડીક વાર ઉકળવા દેવાનું. ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખવાનું. ગાંઠિયામાંય મીઠું હોય એટલે ધ્યાનથી નાખવાનું. ત્યારબાદ ધાણા જીરું પાવડર નાખવાનું. ધાણા જીરું પાવડર નાખી અને આને ઉકળવા દેવાનું. થોડી વાર ઉકળી જાય પછી તૈયાર ગાંઠિયા નાખી દેવાના. ગાંઠિયાને નાખી અને આ બધા મસાલાને સરસ રીતે હલાવી દેવાના. એટલે આપણું એકદમ ટેસ્ટી તૈયાર ગાંઠિયાનું શાક રેડી છે.